ચાલો આજે કિચન સિરીઝમાં એક મસ્ત મજાના વડા બનાવીએ। આ વડાને પોષ વડા કહેવાય છે। આમ તો આ પોષ મહિનામાં બને છે, પણ આમાં ઉમેરાતા મસાલાને કારણે ઠંડીમાં ગરમાવો આપનારા છે। સાથે ટેસ્ટી એટલા છે ને કે જ્યાં સુધી ઠંડી પડે ત્યાં સુધી અમારા ઘરમાં તો બન્યા જ કરે છે। આ વડા સાથે આજે આપણે એક ચટણી બનાવીશું, જે વડાના સ્વાદને 4 ગણો વધારી દેશે। તો જો તમે હજુ સુધી આ વડા બનાવ્યા નથી ને, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ વડા બનાવવા માટે અલગ અલગ દાળનો ઉપયોગ કરીશું। તો સૌથી પહેલાં એક બાઉલ લઈ લીધું છે, એમાં આપણે 1 વાટકી ભરીને ચોળાની દાળ ઉમેરવાની છે। ચોળાની દાળને સફેદ દાળ પણ કહેવામાં આવે છે। આ માર્કેટમાં તમને ઇઝીલી અવેલેબલ હોય છે। તો 1 વાટકી ભરીને ચોળાની દાળ ઉમેરી દેવાની છે। સાથે એનાથી અડધી મગની દાળ ઉમેરવાની છે। હવે મગની દાળથી અડધી ચણાની દાળ ઉમેરીશું। ચણાની દાળથી આ વડામાં એક જાતનો બેઝ તૈયાર થશે। તો બધી દાળ મિક્સ કરી લેવાની છે અને ચોખ્ખા પાણીએ 3 થી 4 વખત સફેદ પાણી ન નીકળે ત્યાં સુધી ધોઈ લઈશું। એકદમ ઘસીને ધોઈશું, કારણ કે દાળમાં વધારે પડતો બોરિક પાવડર છાંટેલો હોય છે, તો એ બધો નીકળી જાય ત્યાં સુધી ધોઈ લેવાની છે। હવે દાળ ધોવાઈ જાય એટલે ડૂબાડૂબ પાણીમાં પલાળી દેવાની છે। આ દાળને 5 થી 6 કલાક માટે પલાળીશું। હુંફાળા પાણીમાં પલાળીશું એટલે જલ્દી પલળી જાય। હવે 5 થી 6 કલાક માટે ઢાંકીને રાખી દીધી હતી, તો હવે તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ પલળી ગઈ છે। અહીંયા દાળનો દાણો દબાવીએ છીએ તો ઇઝીલી દબાઈ જાય છે। હવે આ દાળમાંથી બધું પાણી નિતારી લેવાનું છે। તો કાણાવાળા વાટકામાં દાળને નિતારી લઈશું એટલે બધું પાણી નીચે બાઉલમાં આવી જશે। થોડીવાર આમ જ રાખીશું એટલે વધારાનું પાણી નીતરી જાય। હવે આ દાળને પીસવાની છે, પણ મિક્સરમાં નહીં પીસીએ, પણ ચોપરમાં પીસીશું, કારણ કે અહીં આપણે અધકચરી પીસવાની છે। જો મિક્સરમાં પીસવી હોય ને તો પલ્સ મોડ ઉપર પીસવી, જેથી સાવ પેસ્ટ ન બની જાય। તો અહીંયા મેં એક ચોપર લઈ લીધું છે, એમાં બધી દાળને ઉમેરી દઈશું। અહીંયા વડા એકદમ ક્રિસ્પી કુરકુરા થાય ને એ માટે અધકચરી જ પીસવી। હવે દાળ સાથે તીખા મરચાં લીધા છે, તો 4 નંગ જેવા તીખા મરચાંને નાના ટુકડામાં સમારી ઉમેરી દઈશું। હવે અડધો ઇંચ આદુના ટુકડા સાથે 20 થી 25 નંગ જેટલા મરી ઉમેરીશું। અહીંયા વડાને મસાલેદાર બનાવવાના છે, એટલે 4 જેટલા લવિંગ પણ ઉમેરીશું, જે ઠંડીમાં એકદમ ગરમાવો આપશે। સાથે 1 ચમચી જેવા ધાણા અને 1 ચમચી વરિયાળી ઉમેરીશું। અહીંયા મેં લખનવી વરિયાળી ઉમેરી છે, જેની સુગંધ એકદમ સરસ આવે છે। હવે આ બધા મસાલા ઉમેરાઈ ગયા પછી ઢાંકણ ઢાંકીને ચોપરમાં બધું જ ચોપ કરી લઈશું। 4 થી 5 મિનિટ ફેરવ્યા પછી બધી જ દાળ એકદમ સારી રીતના ચોપ થઈ ગઈ છે, અધકચરી વટાઈ ગઈ છે, અને અહીં તમે જોઈ શકો છો દાળનું ટેક્સચર એકદમ સરસ આવ્યું છે। તો બસ હવે આ મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। અહીંયા મસાલા સાથે મીઠું નહોતું ઉમેર્યું, એટલે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને ચીલી ફ્લેક્સ ઉમેરીશું। ચીલી ફ્લેક્સ ના હોય તો સૂકા મરચાંને મિક્સરમાં પીસી લેવા અને આવા અધકચરા વટાઈ જાય એટલે ઉમેરી દેવાના। તો 2 ટીસ્પૂન ભરીને ઉમેરી દઈશું। આ પોષ વડા એકદમ મસાલેદાર હોય છે। તો હવે બધા જ મસાલા ઉમેરાઈ ગયા છે, તો મિક્સ કરી લઈએ। હવે પોષ વડા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે એ માટે એક ચટણી બનાવી લઈએ। તો ચટણી બનાવવા માટે એની તૈયારીમાં એક મિક્સર જાર લઈ લીધો છે, સાથે 3 મીડિયમ તીખા મરચાં અને 2 તીખા મરચાંને ઝીણા સમારી મિક્સર જારમાં ઉમેરી દઈશું। ટોટલ 5 મરચાંનો ઉપયોગ કર્યો છે। સાથે અડધો ઇંચ આદુના ટુકડા કરી લઈએ। હવે એક ટમેટું લેવાનું છે। ટમેટાથી ચટણીમાં બેઝ આવશે અને ખટાશ પણ આવશે। હવે ટમેટાનો ઉપરનો ભાગ કાઢીને એને 4 ટુકડામાં કટ કરી લઈશું અને મિક્સર જારમાં ઉમેરી દઈએ। હવે ચટણી માટે કોથમીર અને ફુદીનો લેવાનો છે। તો અહીંયા કોથમીર લઈ લીધી છે, તો એનો દાંડીનો ભાગ પણ રાખીશું, કારણ કે એમાં વધારે ફ્લેવર હોય છે। હવે જેટલી કોથમીર લીધી છે એનાથી અડધો ફુદીનો લેવાનો છે। તો કોથમીરને આપણે ઝીણા ટુકડામાં કાપી લઈએ। ફુદીનાને અહીં કટ નહીં કરીએ, પણ એને ડાળખીથી અલગ કરી લઈશું। જ્યારે તમે ફુદીનાનો ઉપયોગ કરો ને, તો એની ડાળખી ક્યારેય ચટણીમાં ઉમેરવી નહીં, એનાથી વધારે કડવી લાગે છે। તો માત્ર પાન જ તોડીને ચટણીમાં ઉમેરવા, એનાથી વધારે ટેસ્ટી લાગે છે। તો હવે ફુદીનાના પાન અને કોથમીરને મિક્સર જારમાં ઉમેરી દીધા છે। હવે ઢાંકણ ઢાંકીને પીસી લેવાનું છે। કોથમીર અને ફુદીનો ધોયેલો હતો, એટલે એના ભાગના પાણીમાં આટલી ચટણી વટાણી છે, પણ થોડું પાણી ઉમેરીશું એટલે એકદમ સરસ વટાઈ જશે। તો 2 થી 3 ચમચી જેવું પાણી ઉમેરી મિક્સરનું ઢાંકણ બંધ કરીને ફરી પીસી લઈશું। તો હવે ચટણીનો કલર એકદમ સરસ આવી ગયો છે। આ બેઝિક ચટણી તૈયાર થઈ ગઈ છે। આ ચટણીને આપણે દહીં સાથે મિક્સ કરવાની છે। તો 1 વાટકી જેવું ઘાટું દહીં લઈ લીધું છે, એમાં જેટલી ચટણી બનાવી છે એ ઉમેરી દેવાની છે। તો ટોટલ 5 ચમચી જેવી ચટણી થાય છે। ચટણી બનાવવામાં 5 જેટલા લીલા તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે, એટલે ચટણી સ્પાઇસી છે, પણ દહીં સાથે મિક્સ કરીશું એટલે બેલેન્સ થઈ જશે। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું જ મિક્સ કરી લેવાનું છે। તો વડા માટેની ચટણી તૈયાર થઈ ગઈ છે।
હવે વડા બનાવી લઈએ. તો મિશ્રણમાં આપણે લગભગ બધા મસાલા ઉમેરી દીધા છે, પણ મને અહીં મિશ્રણ છે એ થોડું છૂટું છૂટું લાગી રહ્યું છે. જેથી મિશ્રણ બંધાઈ જાય એ માટે 2 ચમચી જેવો ચણાનો લોટ ઉમેરીશું. આ લોટ ઝીણો જ છે અને મિશ્રણમાં મિક્સ કરી લેવાનો છે. આ પોશ વડા દાળમાંથી બને છે એટલે પચવામાં સરળ બને એટલે 1 નાની ચમચી હિંગની પણ ઉમેરીશું. અને વડા એકદમ ક્રિસ્પી કુરકુરા થાય એ માટે અડધી ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી 5 થી 6 ચમચી જેવું પાણી ઉમેરી અને મિક્સ કરી લઈશું. અહીંયા થોડું તમારે તેલ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય, પણ મેં બેકિંગ સોડા ઉમેર્યા છે એટલે હું તેલ નથી ઉમેરી રહી. હવે બધું જ મિક્સ કરીને મિશ્રણમાંથી વડા પાડી લઈએ. મેં ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. આ વડાને મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે. તો થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ અને તેલમાં ઉમેરતા જઈશું અને વડા પાડતા જઈશું. તમને એવું લાગે કે તેલમાં મિશ્રણ છૂટું પડતું જાય છે તો વધારે થોડો ચણાનો લોટ ઉમેરી શકાય અથવા તો પાણી ઉમેરી શકાય. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે 4 થી 5 વડા તેલમાં પાડી લીધા છે. ધીરે ધીરે એ ક્રિસ્પી થતા જશે અને ગોલ્ડન બ્રાઉન થતા જશે. 2 થી 3 મિનિટમાં વડા તૈયાર થઈ જશે. અહીંયા વડા તૈયાર થઈ ગયા છે તો એક બાઉલમાં કાઢી લઈએ. તમે એનો અવાજ સાંભળી શકો છો, એકદમ ક્રિસ્પી કુરકુરા બન્યા છે. આ વડા બનાવવામાં દાળ પીસવાની જ ખૂબી છે. જો તમે અધકચરી દાળ પીસશો ને તો લાંબા સમય સુધી વડા ક્રિસ્પી અને કુરકુરા રહેશે. હવે એક વડું તમને ખોલીને પણ દેખાડો તો જુઓ કેટલા સરસ વડા બન્યા છે. તો આવી જ રીતના આપણે બીજા વડાને પણ તૈયાર કરી લઈશું. મીડિયમ ફ્લેમ ઉપર તળીશું જેથી એકદમ ક્રિસ્પી થાય. જેમ આપણે ગુજરાતમાં દાળ વડા બનાવીએ છીએ એમ રાજસ્થાનમાં પોશ વડા બને છે. અત્યારે ઠંડીની સિઝનમાં આ મસાલેદાર વડા ખાવાની બહુ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી? તમે પણ આ રીતના બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. તો અહીં આપણે બીજા વડા પણ તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યા છે. તો ફ્રેન્ડ્સ, આ ગરમા ગરમ વડાને ચટણી સાથે સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી આ પોશ વડા તૈયાર થઈ ગયા છે. ચટણી સાથે સર્વ કર્યા છે. ગરમા ગરમ ખાવાની તો મજા પડી જશે. તો ફ્રેન્ડ્સ, ઠંડી પડી રહી છે તો આ મસાલેદાર વડા એકવાર જરૂરથી બનાવજો. સાથે કમેન્ટ બોક્સમાં ફીડબેક પણ આપજો. તો જો તમને આજની આ ફટાફટ બનતી વાનગી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.